કરવાનું. હા, તો રેકોર્ડિંગ થઈ રહી છે. યસ, જે લોકો Yes. નવા છે એ લોકો માટે ઇન્ફોર્મેશન. આપણે જે હવે સાંભળવા જઈ રહ્યા છે એ તમારે સાંભળવા માટે ઘણું પુણ્ય જોઈએ. તમારો ઘણો પુણ્યોદય હશે માટે તમને આજે આ મળી રહ્યું છે, પણ તે છતાં તમારે અમુક પ્રકારનો વિનય આ સાંભળવા માટે 100% કરવો પડશે. તો એક તો છે કે માથે ઓઢવું પડશે, અને સેકન્ડલી હું જેટલી વાર 2 મિનિટ 3 મિનિટ એના રીઝન્સ આપીશ એટલી વાર તમારે તમારી જગ્યા ઉપર ઊભા રહેવું પડશે. એટલે આ બે પ્રકારનો વિનય તમે બધા સાચવજો તમારા ઘરે, તો તમને આ જે સાંભળીએ છીએ ને આપણે એનો તમને બેનિફિટ થશે. હું 1 મિનિટ આપું છું, તમે દુપટ્ટો વગેરે લઈ માથે ઓઢી અને ઊભા રહી જાઓ, પછી આપણે સ્ટાર્ટ કરીએ. આવી ગયા બધા? આપણે 2 મિનિટ માટે ઊભા રહીશું અને પેજ નંબર 8 પર એના કારણ વાંચીશું. પછી તમે બેસી શકો છો. આખો ક્લાસ હું તમને એના કારણોને એક્સપ્લેન કરીશ, એટલે તમને પણ ખ્યાલ આવે કે આ કારણોને હું આખી જિંદગી તમે મરો ત્યાં સુધી તમારે આ 5 કારણ જે આપણે વાંચીશું ને એને ભૂલવાના નથી. ધેટ્સ વાય આપણે આટલી બધી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. બરોબર? તો પેજ નંબર 8 પર આપ્યા છે કર્મો બાંધવાના 5 કારણ. પેજ નંબર 8 એટલે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ તમારે મરવા સુધી મેં કીધું ને કે રોજે યાદ કરવાના અને રોજે ધ્યાન આપવાનું કે આ 5 કારણ છે. તો પહેલું કારણ છે મિથ્યાત્વ, બીજું કારણ છે અવિરતિ, ત્રીજું કારણ છે કષાય, ચોથું કારણ છે પ્રમાદ, અને પાંચમું કારણ છે યોગ. હવે આ 5 કારણ તમને આજે સાંભળવા મળ્યા ને એટલે તમારે તમારા ઉપકારી, પછી તમારા જે ભગવાન, તમારા બધાનો આભાર માનવાનો કે મને આ 5 કારણ ભવો ભવથી મળતા નહીં હતા. સડનલી આજે મારા ઘણા પુણ્યનો ઉદય થયો માટે મને આ 5 કારણના નામ જાણવા મળ્યા. બરોબર? એટલે તમે તમારા જે પણ અધિષ્ઠાયક દેવ હોય, દેવી હોય, ભગવાન હોય, ગુરુ હોય એને પાડ માનજો. હવે હું સમજાવું છું એટલે તમે બેસી શકો છો. રાઈટ? તો સમજાવવા માટે મારે પેજ નંબર ફરીથી આગળ જવું પડશે. પેજ નંબર છે 6, ત્યાં તમે આવો. હવે જો પેજ નંબર 6 પર હું તમને રફલી ઓરલી પહેલા સમજાવું છું. આપણને એવું લાગે કે હું નવકાશી કરું છું, હું વર્ષી તપ કરું છું, હું 99 કરું છું, અને એક મારા સાહેબ છે એ પણ નવકાશી કરે છે, એ પણ વર્ષી તપ કરે છે, એ પણ 99 કરે છે. તો પછી આપણે સંસારમાં રહીને જ આ બધું ધર્મ કેમ ન કરીએ? કેમ આપણે દીક્ષા લઈએ? તો હું તમને એનું મેઇન રીઝન બતાવું છું. આપણે જ્યારે સંસારમાં રહીને આ બધું કરીએ છીએ ત્યારે આપણને સંસાર ગમે છે, એટલે આપણું બેસ ને 0 છે. અને પછી પણ આપણે ધર્મ કર્યાની પછી પણ ધર્મ કરતી વખતે પણ પાપ આપણને ગમે છે, અને ધર્મ કર્યા પછી પણ આપણને પાપ ગમશે. દાખલા તરીકે મારું 99 છે કે મારું માસ કમળ છે, એમાં મારો એસી નો ઉપયોગ પણ હશે, કારનો ઉપયોગ પણ હશે, ફોનનો ઉપયોગ પણ હશે. એટલે મારું પાપ તો સતત ચાલુ છે, એની સાથે ધર્મ ચાલુ છે. પણ જ્યારે કે મહારાજ સાહેબ કરશે ને તો એમાં પાપ રહિતની ક્રિયાઓ હશે. આપણે સમજો 1 મહિનાનો મેં તપ કર્યો, કે હમણાં 4 મહિનાનો મેં તપ કર્યું ચોમાસામાં, પણ એના પછી મારે ફોરેન જવાનું તો મારું ફિક્સ છે અને મને ગમે છે ને એ મેં બુકિંગ પણ કરાવી રાખી છે.
અથવા આજે 2 દિવસનો તપ છે, છઠ છે ને બીજા દિવસે હું લોનાવાલા જાઉં છું, તો એમાં જે ગાડીમાં હિંસા થશે કે ત્યાં મને ગ્રીનરી ગમશે કે પાણી ગમશે, એના સહિત જ આજે મારો તપ છે કે નહીં. એટલે એ તપમાં પણ પાપ તો મને ગમી જ રહ્યું છે. અને એ લોકોનું કેવું છે કે મૂળથી બેઝથી પાપ મને ગમતું નથી, મને કરવું નથી. અને એના પછીની પણ જો નવકાશી હોય તો એમની નવકાશી આપણા માસ ખમણ કરતા ચડી જાય. એટલે સૌથી પહેલો ભાવ આપણને શું કરવાનો કે આ બધા પાપથી હું પહેલા તો ક્યારે છૂટું, ભાવ એ કરવા કે પાપથી મારે જલ્દી છૂટવું છે. આપણે નવકાર પણ બોલીએ ને તેમાં શું આવે છે કે આ 5 ને હું જે નમસ્કાર કરું છું એનું ફળ મને શું મળો, સારો ભાવ મળો, સારું પુણ્ય મળો કે મારા પાપ તૂટો. શું છે રિઝલ્ટ? નીચેની લાઈનમાં સૌ પાવ પણાશળો, એટલે પાપ મારા, સર્વ પાપ મારા પ્રનાશ, નાશ પામી જાય. કારણ કે પાપ નહીં હોય તો કર્મ બંધ નથી, કર્મ બંધ નથી તો તમારા ભવો નથી. પણ પુણ્ય હશે તો તમારા નવા નવા ભવો છે, ભવો છે એટલે પછી એમાં કર્મ પણ છે. હવે તમે નક્કી કરો, આ એંગલ થી તમે નવકારને ક્યારે વિચાર્યું છે કે એમાં રિઝલ્ટ શું બતાવ્યું? મારું પુણ્ય બંધાય, સારા ભવ મળે, સદગતિ થાય કે મારા પાપ તૂટે, એ મારું લક્ષ્ય હોવું જોઈએ. આ લક્ષ્યથી આપણે ધર્મ કર્યો, પાપ તૂટવાના એંગલથી કે પુણ્ય મળે એ એંગલથી ધર્મ કર્યો, એટલે એંગલ જ આખું રંગ હતું. સમજાય છે કે નહીં? એક જ વસ્તુ કરવાના બે રીઝન હોઈ શકે અને આપણે કયું રીઝન પકડવાનું છે. ખ્યાલ આવ્યું? શા માટે? કારણ કે આપણે જે 5 કારણ લીધા ને, તો પહેલું તો આ કે મારે પાપથી વિરમવું છે, બરાબર? તો આને કહેવાય કે મેં મિથ્યાત્વને તોડ્યું. મિથ્યાત્વ જે પહેલું કારણ છે ને, એનો મતલબ કે ખોટી સમજ. મિથ્યાત્વ એટલે શું? મિથ્યા એટલે ખોટી સમજ. તો મને હમણાં સુધી ખોટી સમજ હતી કે હું પારુલ છું, મારું ગામ શેરડી છે, આ મારું ઘર ચેમ્બુરમાં છે અને આ મારો પરિવાર છે અને વગેરે વગેરે વગેરે, આ બધું મારું છે. આ મિથ્યાત્વ અનંત કાળથી મારી સાથે હતું. અને હું દીક્ષામાં પણ ગઈ ને તો ત્યાં પણ મારું મિથ્યાત્વ આ જ હતું કે મારું આ ગચ્છ છે, મારા ગચ્છનું નામ આ છે, આ મારા ગુરુ છે, બસ એનાથી વિરુદ્ધ જે હોય ને બધું ખરાબ. તો ત્યાં પણ મેં એક સંસાર ઉભો કરી નાખ્યો. તો આવી જે ખોટી સમજણ છે તો એ મને કર્મનો બંધ કરાવે છે. મારું સાચી સમજણ એ છે કે હું આત્મા છું, આત્મા અનાદિકાળથી છે, હું જે કર્મ કરીશ તે મને ભોગવવાના છે અને હમણાં જે કરી રહ્યો છું એને મને જે ફળ મળી રહ્યું છે એ મેં આગળ કર્યા છે, એનું જ ફળ મને મળી રહ્યું છે, એમાં બીજા કોઈનો વાંક નથી. આવી સાચી સમજણ તમને આવે તો તમારો 50% કર્મ બંધ હમણાં આજ સેકન્ડ થી ઓછો થઈ જાય. દાખલા તરીકે દરેક સેકન્ડ ઉપર તમે 500 કર્મ બાંધતા હતા, પણ હું આત્મા છું અને મને મારી દેરાણીનો કોઈ વાંક નથી, નણંદનો નથી, પતિનો નથી, છોકરા, મારા કર્મના કારણે મારી સાથે આવું થઈ રહ્યું છે. આવી સમજ આવી ગઈ તો તમારો જે 500 કર્મ બંધ હતો ને 250 થઈ જાય. દરેક સેકન્ડ ઉપર તમે 250 કર્મ બાંધો તો પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે કેટલી સેકન્ડ અને તમારું ટોટલ કેટલું થાય તમે ચેક કરો. અડધો ઓછો થઈ ગયો એટલે કેટલું બેનિફિટ થઈ ગયું એટ ધ એન્ડ ઓફ ધ ડે અને એટ ધ એન્ડ ઓફ ધ ભાવ. ખ્યાલ આવે છે કે નહીં? એક દુકાનવાળો હોય એને આપણે આજે કહીએ કે એવા સેમિનારમાં જા કે ત્યાં એ બતાડવાના છે કે તમે ધંધો કેવી રીતે વધારી શકો, પણ એને જો એ સેમિનારમાં જવું હોય તો આજે એને દુકાન બંધ રાખવું પડે. તો આજે એને જે 5,000 નફો થવાનો હતો દુકાનમાં એ નહીં થાય. તો એક દુકાનદાર જાય છે, એક બંધ કરીને નથી જતો. તો ઓલો તો કે છે કે તું મૂર્ખો છે, ગયો, મેં તો 5,000 આજે પણ કમાવી લીધા. અને બીજો કે છે વાંધો નહીં, મેં આજે નથી કમાવ્યા, મારી પાસે ચાવી છે કે લાખો કરોડો કેવી રીતે કમાવાય, હવે હું પછીના સમયમાં કમાવી લઈશ. તો તમારા હિસાબે હોશિયાર કોણ?
એટલે આજે આપણો સમય આપણે શેમાં ઇન્વેસ્ટ કરવાનો? આપણે જ્યારે ભણીએ ને ત્યારે આપણે બીજી કોઈ ધાર્મિક ક્રિયા આ વખતે ન કરી શકીએ, પણ ભણવાની ક્રિયા જે એટલી મોટી છે કે એ ક્રિયાથી તમે અનંત કાળના ભવો જ કાપી શકો. તો વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? બોલો કે હમણાં એવી કોઈ આરાધનામાં તમે બેસી જાઓ અને તમારા હમણાં કર્મ ન બંધાય, કે આ ભણી અને પછી તમે કર્મ જ ન બાંધો ક્યારે પણ, એ વધારે ઇમ્પોર્ટન્ટ? તમને બંને વસ્તુનો ડિફરન્સ પહેલા સમજાય ને તો તમને બહુમાન ભાવ થાય આ ભણવા ઉપર. બોલો, ખ્યાલ આવે છે? એટલે આ પેરેગ્રાફમાં લખ્યું 7મા નંબરના પેજ પર, મોક્ષ માત્ર ધર્મ કરવાથી નથી મળતો, પણ પાપોનો સંપૂર્ણ ત્યાગ કરવાથી મળે છે. ધર્મથી તો પુણ્ય બંધાય છે, પુણ્ય દ્વારા સદગતિ અને સુખ મળે છે. એ સોનાની બેડી છે. ખ્યાલ આવે છે પેરેગ્રાફ? એટલે તમે, આપણને સમય ઓછો છે માટે આપણે બધું નથી વાંચતા, પણ તમે વાંચજો અને જે પણ ન સમજાય એ નેક્સ્ટ ક્લાસમાં પૂછજો. આપણે ફરીથી ત્યાં જઈએ, કર્મ બાંધવાના કારણ, અને એમાં પહેલું કારણ છે મિથ્યાત્વ, એટલે કે ખોટી સમજ. અનંત ભાવમાં તમે હાથીના ભાવમાં હશો તો એમ જ થશે હું હાથી છું. આત્મા વાતમાં કઈ નહીં સમજાય, દેવમાં પણ એમ થશે હું દેવ છું, નારકીમાં પણ એવું થશે હું નારકી છું. એટલે એટલું હમણાં ઘૂંટજો હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, કે તમારા પાસેથી તમે કોઈ પણ ભાવમાં જાઓ ને તો આ વસ્તુ છૂટે જ નહીં. તમે ક્યારેય ભૂલો નહીં કે હું આત્મા છું. એટલું તમારે આ ઘૂંટવું પડશે. કારણ કે તમને અઘરું લાગે છે, પણ મને એમ કહો કે તમને હમણાં 1 મહિનાની બીમારી હો તો એ તમને તમે વોશરૂમમાં જાઓ અને ત્યાં આમ લેડીઝ ને આમ જેન્ટ્સ લખેલું હોય, તમે કયા વોશરૂમમાં જાઓ? તમે ક્યારે ભૂલી શકો છો કે તમે લેડીઝ છો? હમણાં ઘૂંટાઈ ગયું ને એટલું બધું કે તમે લેડીઝ છો. તો એવી રીતે એ પણ ઘૂંટાઈ જાય કે હું આત્મા છું. પછી તમારે ઘડી ઘડીને યાદ કરવાની જરૂર નહીં. એ 24 કલાક તમારા માઇન્ડમાં રહેશે કે તમે આત્મા જ છો. તો માત્ર આટલું ધ્યાન કરવાથી તમારો 50% કર્મ બંધ ઓછો થાય છે. એટલે મિથ્યાત્વ મારે આ ભાવમાં કાઢવું છે. આ આપણા જીવનનો ફર્સ્ટ લક્ષ્ય છે. એ કાઢવા માટે આ 5 ઇન્દ્રિય જોઈશે. તમે કાલે કંસારી બની જાઓ, ઘરોડી બની જાઓ, તો હું તમને આ વસ્તુ સમજાવી ના શકું. મારા રૂમમાં જ એક ઘરોડી છે, પણ આ બોલું છું છતાંય એને કોઈ ફરક પડવાનો નથી, પણ તમને પડી શકે છે. એટલે એટલા માટે આ શબ્દો સાંભળવા માટે તમારો મનુષ્ય જન્મ આજે તમને થવું જોઈએ કે આ ભાવમાં મને ચાવી મળી છે મોક્ષમાં જવાની, અને મારો ભાવ સફળ થયો. આજ પછી તમે નહીં બોલતા કે મારો આ ભાવ નિષ્ફળ ગયો. આ ભાવ તમારો મોક્ષ માટેનો પહેલો ભાવ હોઈ શકે છે, પણ 100% મારો ભાવ સફળ થયો એવું આજથી માનજો બધા. રાઈટ? ચલો, સેકન્ડ છે અવિરતિ. અવિરતિ એટલે શું? તમે વ્રતમાં જાઓ ને તો વ્રતમાં જવું એટલે કે પાપથી વિરમવું. વિરતિ એ શબ્દ એવી રીતે બનેલો છે, વિરમવું. શેનાથી વિરમવું? પાપથી વિરમવું. જો પાપથી ન વિરમો, વ્રતમાં ન જાઓ, તો તમે અવિરતિમાં છો. અવિરતિમાં હોય ને, કોઈ નિયમ પછાડ ન હોય ને, એટલે તમે ક્યારે પણ ખાઈ શકો છો, પી શકો છો, ક્યાંય બી જઈ શકો છો, તો તમે બંધાયેલા નથી. અને બંધાયેલું ન હોય ને ઢોર, એને કોઈ પણ મારી નાખે. પણ ઘરમાં સેફલી દોરડામાં જે બંધાયેલું ઢોર હોય ને, એને બહારનો વાઘ સિંહ આવીને મારી ન શકે. એટલે કર્મ હુમલો ક્યારે કરે? જ્યારે તમે બંધાયેલા હો ત્યારે, કે ન બંધાયેલા હો ત્યારે? ન બંધાયેલા. તમે બંધાયેલા હો ને કે બસ મારે 100 જોડી કપડા, 100 જોડી જૂતા, કે આટલી જ દિશામાં ફરવું છે. આજે તો બધાને ખબર છે કે હવે પ્લેનમાં જવાના છો કે નહીં, આજની રાત ન જવાના, તો પચકાન લઈ લો કે મારે બધી દિશાનો ત્યાગ. રાતના તમને બહુ ઇમરજન્સી હોય તો ડોક્ટરની દિશા હોય ધારવાની કે કદાચ જવું પડે તો, બાકી તો એ પણ દિશાનો ત્યાગ. ઉપર નથી જવાના, નીચે નથી જવાના, ન જવાના, બધું પચખાણમાં લઈ લો. એટલે તમે વિરમી જાઓ પાપથી. નહીં તો બહાર તો હજારો સાડીઓ, સોનું,
ચપ્પલ બધું બની રહ્યું છે, બધાનો પાપ હમણાં આપણને લાગી રહ્યું છે. તો વિરમવું એટલે મારે પાપથી વિરમવું છે. તમે આટલું વિરમશો તો તમારો કર્મબંધ આટલો ઓછો થશે, ને આટલા વિરમશો તો આટલો ઓછો થશે. એટલે બીજું કારણ છે અવિરતિ. જે લોકો વ્રતમાં નથી જતા એમને દરેક સેકન્ડે 25% અવિરતિનો કર્મ બંધ થાય છે. અને આજે તમે વ્રત પચખાણમાં જાઓ નાના પણ નિયમમાં કે મારે હવે પાણી નથી પીવું કે નથી ખાવું કે વોટ એવર, બીજા બધા ઘરમાં કપડા છે એનો રાતના કેટલો યુઝ કરવાના છે, તો રાતના તો ત્યાગો, રાતના તો દાગીનાનો ત્યાગો. એમ કે આ વખતે રાતના મરણ આવે તો સુઈને બધા બોલો છો સૂતી વખતે આહાર શરીર ઉપદી પછખું પાપ અઢાર, મરણ આવે તો વો શિરે જીવવું તો આઘાર. બધા બોલો છો? 5 જણા માઇક ઓન કરો અને મને આન્સર આપો. ના, હું નથી બોલતી. તો હું હવેથી પણ નથી બોલજો. બોલતી. તો શું તો થશે? મોસ્ટલી બોલું છું, ક્યારેક ક્યારેક રહી એક જાય. મોસ્ટલી એક બોલું છું. રિક્વેસ્ટ છે, તમે જે આ બોલ્યા એ વોઇસ નોટમાં તમે મોકલાવી દેશો પ્લીઝ? હા હા, પણ એનો થેન્ક અર્થ યુ. સમજ્યા કે આહારને શરીરને ઉપરી જેટલી પણ મારી પાસે વસ્તુઓ છે ને એને હવે રાતના તો હું ત્યાગું જ છું. મરણ આવે તો વસીરે તો હું વસીરે કરું છું, અને જીવું તો પછી આગળ તો હું કાલે વાપરીશ અથવા રાતે બી વાપરીશ, વોટેવર. ફરીથી તમે અચ્છા બાથરૂમ બેન, માટે ઉઠો તો ફરીથી તમારે પાછું સૂતા વખતે બોલવા એમ. કારણ કે તમે વાપર્યું ઓકે, એટલે તમે બહાર આવી ગયા નિયમથી. તમે ફોન બરાબર છે. વાપર્યો, જે પણ બધું વાપરો ત્યારે બહાર આવી ગયા, તો બધું સૂતી વખતે તમે બધું વસેરાવી દો ને ત્યારે પછી આ બોલવા એમ. એટલે તમે ઈ ઓકે, ભાવમાં છો. હવે તમને કઈ થઈ જાય ને રાતના તો ચિંતા નહીં કરવાની, તમે વ્રતમાં છો, તમને કોઈ વસ્તુ તમારી સાથે રાખી નથી. અથવા હમણાંથી રોજે બોલવાનું કે મરણ આવે મારી ભાન ન હોય તો હું દુનિયામાં કે આ ઘરમાં જેટલી વસ્તુ છે એ હમણાંથી બધી ઓસીરાવું છું. મને કોઈ વસ્તુનો રાગ નથી, મને કોઈ વસ્તુ લઈ જવી નથી, મોહ નથી. તો તમને બધાનું કનેક્શન અહીંયાથી જ કટ થઈ જશે. જીવું તો આહાર, પણ મરણ આવે તો ઓસી એમ. તો એવો ભાવ રોજે કરવાનો. તો આ તમે અવિરતિમાં થી વિરતિમાં ગયા. વિરતિ એટલે વ્રતમાં ગયા, હમણાં અવિરતિમાં છો. એટલે 50 મિથ્યાત્વનો લાગે છે, 25% એટલે 75% કર્મ બંધ તમારો ઓછો થઈ જાય. હમણાં 100 બાંધતા હો ને તો પછી ખાલી તમે 25 જ બાંધો. બોલો આ કેવી ટેકનિક છે? આ કાઢવાનું અઘરું છે મિથ્યાત્વ કાઢવાનું? મિથ્યાત્વમાં તો ખાલી સમજણથી જ કાઢવાનું છે, કોઈ ક્રિયા કરવાની નથી. અવિરતિમાં તમે છોડી શકો એટલું છોડવાનું, અથવા તો આ છોડવા જેવું છે એવું તો બોલી શકો કે નહીં કે મારા પ્રભુ કે છે કે ગુરુ કે છે કે ધર્મ કે છે માટે છોડવા જેવું છે પણ મારાથી નથી છૂટતું, તો પ્રભુ જલ્દીથી મારા પાસેથી છોડા, એવો ભાવ કરવાનો. ખ્યાલ આવે છે? હું સાથે આ બી બોલું. 84 લક્ષ જીવાયુઓને ખમાવું છું, 18 પાપસ્થાનકને આલવું છું, સુકૃતની અનુમોદના કરું છું, દુષ્કૃતની બરાબર નિંદા કરું છું, 4 બરોબર શરણોનો સ્વીકાર કરું છું. બરાબર છે, પણ માત્ર બોલો છો કે રિયલમાં કરો છો? હવે મારે એ કેવું છે, જો આ એક સ્ટોરી તમને કહું. એક પોપટને મેં શીખવાડ્યું, કોઈ તને મારવા આવે ને પકડવા આવે તો ઉડવા. હવે ઓલો બોલ્યા કરે, કોઈ મારવા આવે પકડવા આવે ઉડવા, મારવા આવે પકડવા આવે ઉડવા, બરાબર બોલે, રોજ બોલે. હવે જે મારવા આવ્યો ને ત્યારે પણ એને આ જ બોલ્યું, પણ એને ખબર નહીં પડી કે મારે કરવાનું શું છે. તો શું કરવાનું? પછી કે તમે તો સૂત્ર આપેલું, પછી મારું તો આમ કઈ થયું જ નહીં. હવે આ સૂત્ર શાની માટે છે તમે મને કહો. પેલા બોલવાનું 100%, પણ બોલેલું પણ સમજી અને આચરણમાં મૂકવા માટે છે ને એને ઉડવાનું હતું, એ બોલવાનું નહીં હતું. તો હું બોલું 18 પાપસ્થાનક આલવું છું, એનો મતલબ શું? 18 પાપને લિટરલી હું ત્યાગું છું, એ મને ત્યાગવા જેવા લાગે છે કે હું રોજે કરું અને પછી રોજે બોલું કે આલવું છું. હું ક્ષમાપના 2 પ્રકારની હોય. એક હોય હું તમને રોજે મારું ને રોજે સોરી બોલું, અને બીજી છે કે એક વખત મારી તો દુઃખ થયું કે નહીં મારવા જેવું હતું અને હું સોરી બોલું ને પછી નથી મારતી. હવે તમે વિચારો તમારા સૂત્રો કેવા, પહેલા ટાઈપના કે બીજા ટાઈપના?
હું જ્યારે 4ના સરણા લઉં છું, બરાબર, તમે બોલ્યા, હા, તો હું હવે કોઈકનું શરણું લઉં પછી મને કોઈ ચિંતા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હવે તમે વિચારો, તમને ચિંતા છે કે નથી? તો તમે લિટરલી શરણા લીધા છે દેવ ગુરુના કે નથી લીધા? તમે વિચારો. હા, એટલે બોલીએ છીએ પણ એઝ નોલેજ પણ ઓછું છે ને હવે થોડું થોડું જાણીએ છીએ પણ ઇટ જસ્ટ ખાલી જો બોલવા એટલે પૂરતું હું બોલીએ શું છીએ કહું એવું છું છે. કે તમે પ્લેનમાં બેઠા તો તમે પાયલટ નું શરણું લઈ લીધું, હવે તમને કોઈ ચિંતા નથી, એ હવે લેશે. આપણે ટ્રેનમાં બેઠા તો એનું શરણું, પણ તમને જ્યાં છે ને એ વ્યક્તિ ઉપર શંકા હશે ને, તો તમે જોજો કેવું શરણું લેશો. તમે બેસશો? નહીં બેસો. નહીં, મને આના ઉપર ડાઉટ છે, હું નહીં બેસી શકું, મને બીજો જોઈએ છે, એવું બધું તમને જે ચાલે છે ને એ ચાલુ હોય. અને એક વખત તમને કોન્ફિડન્સ હોય ને કે આ 25 વર્ષથી ચલાવે છે, મને 100% કોન્ફિડન્સ છે, તો તમે એમાં જર્ની કેવી કરશો એ તમે વિચારો. તો મારે એમ પૂછવું છે કે અર્યંત ને સિદ્ધનું શરણું લીધા પછી તમારી જૈનિઝમના હિસાબે જર્ની જેવી ઓલા પાયલટ ને 25 વર્ષ વાળો હોય ત્યાં જેવી કમ્ફર્ટેબલ હોય એવી તમારી જર્ની જૈનિઝમમાં જીવનમાં કમ્ફર્ટેબલ છે કે હજી પણ રોજ ચિંતાઓ છે, એમ મારે પૂછવું છે. એટલે શરણું લેવું એ સાંભળ્યા પછી બોલવું અને એનું સાંભળ્યા પછી આચરણ કરવું એ બહુ નથી લાગતું. ડિફિકલ્ટ છે. હા, હું તમને મારા જીવનના ઘણા કિસ્સાઓ છે એવા હું તમને કહું, પણ આપણી પાસે સમય ઓછો છે, પણ એકાદ બે કહું ને પણ તો. એકાદ કહો તો અમને ખબર પડે. તમે હા, એકાદ કહો તો હા, અમને ખબર પડે. હા. જો, થેન્ક યુ. હા, કેવું છે કે મને ઓળખતા હશે એ લોકોને તો ખબર હશે, પણ નહીં ઓળખતા હશે એ લોકોને મારી કઈ હિસ્ટ્રી કઈ ખબર નહીં હોય. તો હું જૈનિઝમમાં છું, પછી હું આપણી આર્ય રક્ષિત વિદ્યાપીઠની કમિટીમાં પણ છું, હું ટીચર પણ છું, ત્યાં હું સ્ટુડન્ટ પણ છું. હમણાં પણ મારી પાસે 7-8 પંડિતજી છે, ભણું છું, ભણાવું પણ છું, ને કમિટીમાં પણ છું. પણ એટલા કિસ્સા મારી પાસે છે દેવગુરુ અને ધર્મ પર તમને શ્રદ્ધા વધે એની માટેના, કે તમે એક એક સાંભળો ને તો તમે એક એક માં એમ થઈ જાય. લાઈક મારા કિડ્સ નહીં હતા, મને 25-6 યર્સ સુધી, પણ મને એક પણ દિવસ ચિંતા નહીં હતી. મને મારા દેવગુરુ જે હશે ને, જો નથી તો પણ એ મારા સારા માટે છે, બરાબર. પછી મારા ગુરુએ કીધું તમે બધું બરોબર છે ને, તો તમે હવે એક બે એવા જીવને તમે અડોપ્ટ કરીને પણ એમને જૈન ધર્મ આપો. તો મેં કીધું એ પણ ચિંતા ભગવાન તું જ કર, તને એવા કોઈ જીવ મળે ને કે તને એમ લાગે કે ભાઈ આ લોકોને મારે આગળ લઈ જવા છે ધર્મમાં, તો તમે માનશો, સામેથી ચાલીને એક ભાઈ બહેનની જોડી અમને સામેથી, એના નાના નાની પાસે હતા, એમને એ લોકોએ અમને આપ્યા કે આ લોકોને તમે મોટા કરશો. અરે વાહ. અને એ લોકો 2 વર્ષથી મારી પાસે છે અને એક પણ દિવસ એ લોકોનો પૂછા વગરનો નથી ગયો. અને એ લોકો આવ્યા ને એ દિવસે અમારા અહીંયા ચેમ્બુરમાં મારી નજીકમાં તપોવન ખુલી, એ લોકોનું એડમિશન થઈ ગયું, એ લોકોને ત્યાં પણ જૈનિઝમ છે. એ લોકો 1 મહિનામાં કચ્છી શીખી ગયા, એ લોકો 3 મહિનામાં આખું પ્રતિક્રમણ શીખી ગયા. અને તમે માનશો નહીં, હમણાં મારી દીકરી જે 9 વર્ષની છે એને 99 પણ કર્યું, અને બધું ફાઇન, છઠ કરીને 7 જાત્રા પણ. એ લોકો માટે જૈનિઝમ શીખવું, છઠ કરવી, 9 વર્ષના છે, પૂજા સામાયિક, આપણું તો બધું અલગ હોય. એટલે તમે વિચારો, અને એ લોકો રિયલ બ્રધર સિસ્ટર છે, એ લોકોના પેરેન્ટ્સ સેપરેટ થઈ ગયા છે. એટલે નાના નાની એમ હતું કે સારા ઘરે આપીએ. અને અમે મુનિ સુરતના દર્શન કરવા ગયા હતા અગાસી, તો ત્યાં જ અમને અમારા ફ્રેન્ડે કીધું કે આવી રીતે છે, આ લોકોને સારું ઘર જોઈએ છે, પણ 2 જણા કોઈ લેતા હોય તો અમારે આપવા છે. તો અમને મારા મમ્મીને કીધું સાસુને, તો કે 2 મળે છે તો બહુ સારું. એ લોકો પોતાની રીતે, મને કાંઈ, મારું આ જે કામ ચાલુ છે ને જૈનિઝમનો, એ મારું રૂટીન મોર્નિંગ થી રાત સુધીનું પ્રોપર ચાલુ છે. એ લોકો 8 વાગે સ્કૂલ ચાલ્યા જાય, 1-1.5 વાગે આવે, સુઈ જાય, અને ઇવનિંગના બી ટ્યુશન્સ વગેરે હોય, તો મને કઈ મારા રૂટીનમાં કોઈ ચેન્જ નથી આવ્યો. આ એક કારણ થયું. એટલે આપણે પ્રભુ પર શ્રદ્ધા હોય ને, તો એ શ્રદ્ધા એટલી હોય કે પછી આપણને ક્યાંય કઈ દુનિયામાં કોઈના ઉપર કઈ રાખવા જેવું જ નથી. નહીં તો આજકાલ તમે કેટલા પણ પૈસા આપો, આજકાલ ફેમિલીમાં પણ મોટા મોટા અમાઉન્ટ એ લોકો આપે છે અને છતાં પણ નથી મળતા. તમે વિચાર.
અને રેરા કે કારા શું છે એમાં પણ 5-5, 7-7 વર્ષોની લાઈન હોય છે. પણ આ લોકોનું અગલા ભાવનું જે પણ બાકી હશે, થોડું ઘણું જૈનિઝમ કરવાનું રહી ગયું હશે, બીજામાં જન્મ લીધો, પણ અહીંયા આવીને બધું પોતાનું હવે આરાધના કરીને પૂરું કરી રહ્યા છે. અને વેરી આવા નાઇસ. તો એવું તો મારી પાસે, મેં જયારે વડાલા હું ભણાવતી હતી, મારી ઘણી લેડીઝો હતી સામે. તમે કોઈ વડાલામાં હોય ને તો એમને પૂછજો કે અમારું ઉત્તરાધીન સૂત્ર નામનું એક ગ્રંથ આગમ છે, એ ચાલુ હતું. એ આગમને વચ્ચેથી બંધ ન કરાય. હવે આગમ જે દિવસે મેં સ્ટાર્ટ કર્યું તો એક બેને કીધું કે બેન તમે ઘડી ઘડી બુક લઈ જાઓ છો, લઈ આવો છો, તો બેટર છે કે હું બુક લઈ જાઉં છું, નેક્સ્ટ મંડે હું ક્લાસમાં બપોરના લઈ આવીશ. મેં કીધું ઠીક છે. તો એ બેન લઈ ગયા. પછી બીજા મંડે ના અમે આવી રીતે નવકાર કરીને ક્લાસમાં બેઠા. તો મેં કીધું ક્યાં છે બેન, બુક એમની પાસે છે. તો કે બેન તો આજે નથી આવે, એમના સનને કઈક તાવ બાવ આવી ગયો છે. મેં કીધું હવે આ તો બંધ આપણે કરી ના શકીએ. એક વખત કોઈક વસ્તુ સારી ચાલુ કરી હોય તો ત્યાં એક બેન આવ્યા ઉપાશ્રયમાં, અને એ બેન કે મારે, હું આખી ગાડી ભરીને બુક્સ લાવી છું, વેકેશન ચાલુ થાય છે, દિવાળી. અમે પણ એટલા માટે ઉત્તરાયણ લીધું હતું કે દિવાળી વખતે પ્રભુનું નિર્વાણ હોય ને, તો બધાને એવું હતું કે પ્રભુએ એવું 2 દિવસ શું ફરમાવ્યું છે એ બેન અમારે શીખવું છે. તો તમે થોડું ઘણું ઉત્તરાયણનું અમને સમજાવજો કે પ્રભુએ કયા કયા વિષયો કવર કર્યા, તો અમારે જાણવા છે. તો એ બેન એ બુક્સ લઈને અંદર આવ્યા કે હું સેમ્પલ માટે 3 બુક લાવી છું અંદર, અને બીજી બધી મારી ડિક્કીમાં છે. એ 3 બુક ઉત્તરાધ્યનની હતી. અમે બધા સામાયિક લઈને બેઠેલા. એટલે અમે ઉઠીને, ત્યાં લાઇબ્રેરી પણ છે વડાલા સંઘની, પણ એમાંથી બુક્સ લઈ શકીએ એવું પણ પોઝિશન નહીં હતી અમારી. તો એ બેને અમને ખોડામાં આવીને ઈ બુક આપી, અને અમારો આખો વર્ક થયો. અને પછી એ બેન ગયા. તો બહાર બધી ટેબલ ઉપર ઘણી બધી બુક્સ રાખીને ગયા હતા. એટલે આ દેવગુરુ પર તમે શ્રદ્ધા રાખો ને, એ લોકો આપણી ચિંતા પોતે કરે. આવું જ અમારા છેડાનગરમાં નીચે જિનાલય છે મુનિ સુરત દાદાનું. એમાં મારા સાસુ સસરા માતા પિતા બન્યા હતા પ્રતિષ્ઠા વખતે. અને અમારી બાજુમાં હમણાં નવું કચ્છી સર્વોદય નગર થયું છે. 2 મોટા ટાવર થયા છે. તમને કોઈને ખબર હોય તો 15-15 માળના છે, અને 90-100 ફેમિલી એમાં છે. તો એમાં ખાલી દેરાસર, અને આ કોરોના વખતે અમને 10-15 મિનિટના ડિસ્ટન્સ પર જ છે આ ટાવર. તો હું દર વખતે પર્યુષણમાં વાંચવા જાઉં છું કલ્પસૂત્ર, અને કોરોનામાં હું વાંચવા જઈ શકું એવું હતું નહીં બહાર, કારણ કે બધું બંધ હતું. તો મેં એ લોકોને કીધું કે તમને જો જોઈએ તો હું ત્યાં વાંચવા આવું. તો એ લોકોએ કીધું ઠીક છે, તો અમારી આરાધના પણ થઈ જશે. તો મેં કીધું જો આરાધના થશે, તમારું કલ્પસૂત્ર ને તો બધું સંભળાશે, તમને પૂજા પણ કરવી હોય ને તો હું અમારા જિનાલયથી અમારા ભગવાન ત્યાં લઈ આવું, તો તમે 8 દિવસ બધા પૂજા પણ કરી શકો. તો કે ઠીક છે. અમારા ટાવરમાં જગા છે દેરાસરની, પણ એ 5-1 વર્ષ તો એ દેરાસર ઊભું થતા, જગ્યા બધું એ થતા લાગી જશે. મેં કીધું તમે અમારા દાદાને લેવા તો આવો. તો એ જયારે લઈ જતા હતા ને, ત્યારે એમને દુઃખ થતું હતું કે તમે તો દાદા 8 દિવસ માટે આવો છો. કીધું અમારા દાદા પાસે તમે શ્રદ્ધાપૂર્વક કરો તો ખરા, કે 8 દિવસ માટે તમે આવો છો, પણ કંઈક એવું કરશો કે અમારા પાસેથી તમે જાઓ જ નહીં. તમે ખાલી માંગો. એ પણ મારા સ્ટુડન્ટ જ હતા, એટલે એમણે એવું માંગ્યું. એમને શ્રદ્ધા નહીં હતી કે અમે માંગીએ છીએ થોડું 8 દિવસમાં અમારી ત્યાં દેરાસર થાય. એવી કોઈ પોસિબિલિટી જ નથી. 5 વર્ષ સુધી તો કોઈ પોસિબિલિટી નથી. એ જે દિવસે 8 દિવસ પતી ગયા ને પર્યુષણના, એના પછી મારા બીજા એક સ્ટુડન્ટ હતા, એ હતા ઝઘડુસા નગરના. હું વાંચવા ત્યાં બી ગઈ હતી અગલા વર્ષે. તો એમાં એક બાપા હતા 80 યર્સના, બાળાના હતા, કોઈ ઓળખતા હતો તેજસીભાઈ. એમના ઘરે સિમંદર સ્વામી હતા. એમણે કીધું મને કે બેન મારે છે ને હવે મારાથી એને પૂજા નથી થતી, તમે કહેતા હો ને તો અમે રાજસ્થાનમાં એમને પાછા આપવા છે. તો મેં કીધું રાજસ્થાનમાં તમે જશો એના કરતા એક કામ કરો, આ સંઘ છે એમને આવી રીતે ભક્તિ માટે જોઈએ છે, અને તમે માનશો એક જ દિવસમાં અહીંયાથી ભગવાન ત્યાં ગયા. એમની ત્યાં પરમાનન્ટ એક નાનું કેબિન જેવું હતું, એમાં રાખ્યા, પૂજા કરી. પછી અમારા ભગવાન પાછા અમારા ત્યાં 2-4 દિવસમાં આવ્યા અમારા જિનાલયમાં. જે ભાઈ લઈને આવેલા ને, એ તો કે અમને બિલીવ જ નથી થતું કે અમારી ત્યાં ભગવાન આવી ગયા એક દિવસમાં. અને જે ભાઈ મૂકવા આવેલા ને,
એ હવે કયા હતા મને ડુમરાના કે એવી કોઈક હતા, એ રાખી ગયા અમારી ત્યાં જે દિવસે છેડાનગરમાં ભગવાન. એ જ દિવસે એ બહારગામ જતા હતા કોરોનામાં, એમને ઘણાએ ના પાડી કે તમે નહીં જાઓ, અને ભાઈ સવારના ત્યાં પ્રતિષ્ઠા કરી ભગવાનની, સિમંદર સ્વામીની, બપોરે મૂકવા આવ્યા અને સાંજના ગુજરી ગયા. તમે માનશો? આવું જીવન છે આપણું. અને એમાં ગુજરી ગયા, અને આવી રીતે એ પણ એમના હાથેથી એ જ દિવસે ભગવાનની બધી વયાવચ વગેરે બહુ સરસ એમની થઈ. હજી એક લાસ્ટ કિસ્સો કહીશ. અમે જયારે હું કોલીવાડા વાંચવા ગઈ હતી, સાયન કોલીવાડા, તો હું 9 દિવસ આંબિલના પણ વાંચું છું, તો એ 9 દિવસ વાંચવા માટે જતી હતી. એમાં એ સિદ્ધપદ હતું બીજા દિવસે. એ સિદ્ધપદ વિશે સમજાવવા જઈ રહી હતી ત્યારે પણ અમારું એક્સિડન્ટ થયું ગાડીનું. મારા હસબન્ડ હતા, અમારી ગાડી સિગ્નલ પર ઊભી છે, પ્રોપર સિગ્નલ છે, પાછળથી એક ટ્રકે આવીને ઠોક્યું. હવે એ ઊંઘમાં હશે કે પીધેલો હશે ખબર નહીં. અમારું એક રાઈટ સાઈડ નું જસ્ટ હાથ બહાર હતું મારા હસબન્ડ નું, એમને જસ્ટ અંદર કર્યું અને એ ઠોકાઈ, કાચ બધું તૂટ્યું, પણ અમને બંનેને કઈ નહીં થયું. અમારી આગળ જે ગાડીઓ હતી બધી ચપ્પો થઈ ગઈ. મારા હસબન્ડ કે તું ઉતરી જા ફટાફટ, અહીંયા પોલીસ આવશે, 2-4 કલાક લાગશે, તું નીકળી જા, તારે ત્યાં વાંચવાનું છે. એટલે હું ઉતરી ગઈ. મેં ચપ્પલ નહોતા પહેર્યા એટલે પગમાં જરાક એવું લાગ્યું. ગાડીથી ગઈ, ટેક્સી કરીને અને પહોંચી ગઈ, વાંચી લીધું. પછી બધાએ કીધું આજે સેટરડે છે કે વિપુલભાઈ નથી આવ્યા. મેં કીધું અમારી સાથે આવું આવું એક્સિડન્ટ થયું છે આજે, ને પોલીસ પાસે છે, 2-4 કલાક તો લાગશે. અને કુદરતે આવી બી ગયા વિપુલ લેવા માટે કે બધું બરાબર પતી ગયું, કઈ નહીં. અમે લોકો ત્યારે નક્કી કર્યું કે દાદા આજે બરોબર છે, તારા કારણે તું શિવચક્રનું અમારે પૂજન ભણાવવું છે. હવે આવું આપણે નક્કી કરીએ, હવે ક્યારે ભણાવીએ ભગવાન જાણે, ક્યારે દિવસ આવશે. અને અમે જસ્ટ ઘરે આવ્યા ને નીચે અમારા છેડાનગરમાં, તો અમારી છેડાનગરને 25 વર્ષ પૂરા થતા હતા ધજા. તો અમે જેની પાસે ભણીએ છીએ ને, અજીત સર મુલુંડ થી આવતા હતા અમારી બિલ્ડિંગમાં ભણાવવા માટે બધાને. તો એ કે આપણે આ વખતે છે ને પૂજન રાખી શીતચક્ર. માનસુ એ જ દિવસે એમનું કેવું, અને મેં વિપુલને કીધું કે ચલો આપણે આ પૂજન ભણાવીશું. અમે નક્કી કર્યું. તો મારી પાસે બિલ્ડિંગમાં, આખી બિલ્ડિંગ અમારી કચ્છી જ છે છેડાનગરમાં, તો બધા ફેમિલીઝ ભણે છે. તો એ કપલ ભણે, ફૂલ ફેમિલી બચ્ચાઓ સાથે. તો એ લોકોએ કીધું અમે પણ ભણાવીશું બેન, તમે ભણાવશો તો. તમે એમ નહીં કહો કે અરિયંતમાં તમે બેસો ને સિદ્ધમાં અમે બેસીએ ને આચાર્યમાં બીજું કોઈ બેસે. અમારે તો આખું પૂજન ભણાવવું છે. પછી અમે લોકોએ ડિસાઈડ કર્યું, અમારી જે નીચે પેસેજ છે બિલ્ડિંગની, એમાં અમે બધાએ 15 ફેમિલી છે, નાનું સંઘ છે, તો 15 પૂજન ભણાવવા માટે આજુબાજુના દેરાસરોથી 15 માંડલા લાવીને 15 સિદ્ધ ચક્રના પૂજન ભણાવ્યા. અને ઈ પૂજનમાં મારા ખ્યાલથી અમે એવો ભાવ કર્યો કે અમારી ત્યાં બહુ દેવગુરુ આવતા નથી. અમે ચોમાસું તો લેતા જ નથી, કારણ કે અમારો સંઘ નાનો છે. તો વધારે ગુરુ ભગવાન તો આવે એવું અમે અમારા સરને કીધું કે સર અમારી પ્રાર્થના અમારી કરાવો. તો એમણે ચારિત્ર પદમાં આ પ્રાર્થના કરાવી અમારી પાસેથી કે અહીંયા ગુરુ ભગવાન પધારે. અને અમે એ પ્રાર્થના કરી બધાએ સાથે મળીને આખા બિલ્ડિંગે. આ શનિવારના અમારું પૂજન હતું. નેક્સ્ટ સેટરડે ના મૌન એકાદશી હતી. તમે એક સાધુના દર્શન કરો ને તમને 150 ગણું ફળ મળે. અમારે ત્યાં 2 તિથિવાળા એક મોટો સાંગાડો ફોન આવ્યો, અમને ક્યાં ઉતારો મળતો નથી, છેડાનગર આવીએ. મેં કીધું આવો. 100 સાધુ સાધ્વી અને મુમુક્ષુ સવારથી રાત સુધી હતા અહીંયા, અને અમને દર્શન વૈયાવચ બધો લાભ મળ્યો. જ્યાં અમે ચોમાસું નથી લેતા ત્યાં આવું તમે કોઈ પણ વાત કહો, બધામાં તમે શ્રદ્ધા રાખો ને તો તમારું કામ 100% થાય ને થાય. ઘણા કિસ્સાઓ છે. મીટિંગ પૂરી થવા જઈ રહી છે, પણ આ તો શા માટે કે દેવગુરુ ધર્મ પર માત્ર બોલવાથી નહીં, દિલથી તમે એમને બધું સોંપી દો કે ભગવાન મારે મોક્ષ સેવા સુધી મને ખબર નથી, તું હવે આગળ. તો તમને તમે નહીં ધાર્યા હશે ને એવા તમને દેવ મળશે, ગુરુ મળશે, ધર્મ મળશે, અને મોક્ષ સુધી તમને એ લોકોમાં તાકાત છે, આપણામાં તાકાત નથી. એક નાનું બચ્ચું હોય ને, એને આપણે ચોકલેટ આપીએ ને તો આપણે કેટલી આપીએ, અને એ પોતે લે બરણીમાંથી કે તું કની બેટા ચોકલેટ,
એક ચોકલેટ એના હાથમાં આવે એટલે આપણે છે ને બધું કરીને પછી આપણે એક ચોકલેટ જેવા છીએ, પણ તમે એના પર છોડી દો ને તને આપવું હોય એ આપ, તો એ દરિયો ભરીને આપી શકે એવી કેપેસિટી એની અંદર છે. બોલો કેટલા કિસ્સા સાંભળ્યા તમે, કેટલી શ્રદ્ધા થઈ? તમે જે બાબતમાં કહો હજી હજી હું કિસ્સા કહી શકું છું, બરાબર? એટલે મારે તો આ ભાવમાં મિથ્યાત્વ તોડવું છે, અવિરતિને તોડવી છે. બસ આ બે સંકલ્પ કરો ને તો પણ 50% કર્મ બંધો છો, તો તમે બેનિફિટમાં જ છો. અને આ કર્મ ગ્રંથ છે ને એ અમે લોકોએ હજી પંતનગરમાં 1 મહિનો પહેલા સ્ટાર્ટ કર્યું છે. કર્મ ગ્રંથ એક તમારા કોઈ રિલેટિવ હોય એને કોઈ હોય તો આવવાનું, તો મારા કાલે બપોરના ત્યાં વર્ગ હોય છે, તો એમાં પહેલી ગાથામાં આ 5 કારણો અમે લોકોએ ડિટેલમાં હમણાં લીધા હતા. તો એ તમને અહીંયા તમારા વિનય અને પુણ્યના કારણે અહીંયા ડિટેલમાં આ વસ્તુ મળે છે. તો એનું બહુમાનપૂર્વક માન રાખજો, એમ નહીં કે બીજું બધું જેમ સાંભળ્યું ભૂલી ગયા, આ એવી વાતો નથી. આ ભવો ભાવને તોડી અને કાયમી મોક્ષ અપાવનારી વાતો છે. એટલે એના છે જ. ઉપર હા બોલો, કઈ બોલો છો? બોલવું છે? હા બોલો બોલો, શું બોલતા હતા? નહીં, હું નથી બોલતી, મને લાગે છે ભાવનાનો અવાજ હતો, ખબર નહીં. નહીં, બધાના માઇક તો અનમ્યુટ છે, તમારો જ છે અનમ્યુટ. ઠીક છે, ચલો મીટિંગ પૂરી થાય છે. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયો ઈચ્છા દેવમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. જો તમને એક હા આપું છું કે ક્યારેક તમે એટેન્ડ ન કરવાના હો ને તો એમ લખવાનું મારા પુણ્ય ઓછા છે, બસ બીજું કઈ નહીં લખવાનું. એટલે તમારા પુણ્ય ઓછા છે ને એ તમને ભાન થવું જોઈએ, અમારું કોઈ લોસ એ તો નથી. ગિલ્ટી ફીલ કરાવો, એ ગિલ્ટી ફીલ થાય પછી. નહીં નહીં, એ તમારે એ જ લખવાનું, બીજું કાંઈ આમ અપ ડાઉન, કારણ કે ગુરુને અંગૂઠો તો બતાવાય જ નહીં, એટલે એ ડાઉન વાઉન કરતા નહીં. તમારે ખાલી એટલું જ લખવાનું કે પુણ્ય ઓછા છે અને આજે પુણ્ય છે, બસ બીજું કાંઈ નહીં લખવાનું. બરાબર? ચલો, તમારા જે ઓકે, પુણ્ય હતા થેન્ક એટલે યુ. તમને આ બધું આભાર. મળ્યું. તો એ દેવગુરુ આભાર પસાય, બેન. હા દેવગુરુનો આભાર માનજો કે તમને આ બધું જાણવા મળ્યું આ ભાવમાં. મળ્યું. બરોબર? બરાબર.